હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ પાઠની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. તો ચાલો આપણા વાંચીએ અને સમજીએ. પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂજળ અને જળચર પ્રાણીઓથી ઘેરાયેલો છે. આ આર્યભટ્ટે લગભગ 500 CEમાં લખ્યું હતું. તો હવે આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે. નકશો શું છે? આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટક કયા છે? બીજો પ્રશ્ન, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પર કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? ત્રીજો પ્રશ્ન, સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? તો ચાલો આપણા પાઠમાં આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવીએ. તો આપણા પાઠમાં આપ્યું છે, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધશો? તો આપણે કોઈ પણ જગ્યાની મુલાકાત લેવી હોય તો કાં તો આપણે નકશો જોઈ શકીએ છીએ, કાં તો કોઈ સ્થાનિક વ્યક્તિને આપણે પૂછી શકીએ છીએ, અથવા તો આજકાલ તો ફોનમાં પણ મેપ આવી ગયા છે તો આપણે તે મેપમાં પણ જોઈ શકીએ છીએ. તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો આપણે એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંક પર જવા માંગો છો. તો તમે કયા માર્ગમાં જશો? તો અહીં જો મારે રેલવે સ્ટેશનથી બેંક પાસે જવું હોય તો હું નીચે પ્રમાણે જઈ શકીશ કે સૌપ્રથમ રેલવે સ્ટેશનથી જઈને શાળાના માર્ગે જઈને બજારના માર્ગ પર જઈને ડાયરેક્ટ ત્યાંથી હું બેંક પર પહોંચી જઈશ. તો આ પ્રમાણે હું જઈ શકીશ. ત્યારબાદ અહીં આપણને પૂછ્યું છે કે શું અન્ય કોઈ સંભવિત માર્ગ છે? તો હા, હું રેલવે સ્ટેશનથી હોસ્પિટલ જઈશ, હોસ્પિટલથી નગર પંચાયત જઈશ અને ત્યાંથી હું બેંકમાં પહોંચી જઈશ, અથવા તો રેલવે સ્ટેશનથી હોસ્પિટલ અને હોસ્પિટલના પાછળના રસ્તેથી ડાયરેક્ટ બેંકમાં જઈ શકીશ. તો એના પછી આપણને પૂછ્યું છે, શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? તો હા, આ આપણી શાળા છે, આ આપણી નગર પંચાયત છે અને આપણું ઉદ્યાન છે. તો હવે એના પછી છે કે જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસાર કરશો? આવા સંજોગોમાં જ નકશો ઉપયોગમાં આવે છે. નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણા જે જૂના ઇતિહાસમાં જે રાજા હતા એ વખતે પણ આ નકશો આ જ રીતે શોધાતો હતો કે એક કાગળમાં નકશો દોર્યો હોય અને ત્યાંથી એના માર્ગ પર ચાલીને આપણે ખજાના સાથે પહોંચી શકીએ. તો એ વખતે પણ તે લોકો નકશાનો ઉપયોગ કરતા હતા. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીર પર ધ્યાન આપો. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાનો નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. તો એ 4 જે તીર છે એ આપણને 4 દિશા દર્શાવે છે: નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, એટલે કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ. તો અહીં આપણને હવે આપ્યું છે કે ચાલો શોધીએ. પાના નંબર 8 પર આપેલા નકશામાં હોસ્પિટલને ચિહ્નિત કરો. તો અહીં આપણું જે હોસ્પિટલ છે એ આ થશે. એના પછી કીધું છે કે જે વાદળી રંગના વિસ્તાર છે શું દર્શાવે છે? તો આ નદી કે તળાવ દર્શાવે છે. એના પછી આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ દૂર છે?
તો આપણે જોઈ શકીએ છીએ કે જાહેર ઉદ્યાન છે એ સૌથી દૂર છે. તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. એના પછી આપણને આપ્યું છે કે વર્ગ પ્રવૃત્તિ તરીકે 3 કે 4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવો. દરેક જૂથે તેમની શાળા અને તે તરફ જવા માટે કેટલાક માર્ગ બતાવો. આવો નકશો બનાવવાનો છે. છેલ્લે બધા નકશાઓની સરખામણી કરો અને તેની ચર્ચા કરો. તો આ પ્રવૃત્તિને તમે તમારા વર્ગમાં કરશો અને બધાના નકશાની સરખામણી કરશો. તો અહીં બધાના નકશા થોડા અલગ હશે કારણ કે બધાના ઘર જુદા જુદા હોય છે. તો ચાલો આપણે આગળ વધીએ. નકશો અને તેના ઘટકો. આપણે આ સરળ ઉદાહરણથી સમજી શકીએ છીએ કે નકશો એ કોઈપણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા તો ચિત્ર છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા નગર, એક મોટો વિસ્તાર, માની લો કે તમે જિલ્લા અથવા રાજ્ય અથવા ભારત જેવા મોટા દેશમાં હોય કે તે સમગ્ર વિશ્વ પણ હોઈ શકે છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. નકશાપોથી એટલે કે એટલેસ નકશાઓનું એક પુસ્તક કે સંગ્રહ છે. જો તમને આવા કોઈ પુસ્તક કે સંગ્રહ વાંચવો હોય તો તમે લાઇબ્રેરીમાંથી તે લઈ શકો છો. ત્યાં આવા પુસ્તકો મળી જશે. તો હવે તમે આગળ જઈને જોશો કે નકશા ઘણા પ્રકારના હોય છે. તો એ નકશાના મુખ્ય 3 પ્રકાર છે. ભૌતિક નકશા એટલે કે ફિઝિકલ મેપ, રાજકીય નકશા એટલે કે પોલિટિકલ મેપ અને વિષય આધારિત નકશા એટલે કે થેમેટિક મેપ્સ. તો આપણે આને જો વિસ્તૃત સમજીએ તો આપણું પહેલું નકશા છે કે ભૌતિક નકશા, એટલે એને કહી શકીએ આપણે ફિઝિકલ મેપ્સ. એટલે શું? તો જે મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વત, મહાસાગર, નદીઓ દર્શાવે છે. એવા નકશાઓ કે જેમાં બધી જ કુદરતી વસ્તુઓ જેમ કે પર્વતો, નદીઓ, મહાસાગરો એ તમામ વસ્તુઓનો સમાવેશ થાય તેને આપણે ભૌતિક નકશા કહીએ. રાજકીય નકશા એટલે શું? તો જેમાં દેશ, રાજ્ય, સરહદ, શહેર, ગામ એ તમામ વસ્તુ જો દર્શાવવામાં આવે તો તેને આપણે રાજકીય નકશા કહીએ. ઉદાહરણ તરીકે બધા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેમનું પાટનગર દર્શાવતો ભારતનો એક નકશો, તો એ આપણો રાજકીય નકશો થાય. વિષય આધારિત નકશા, તો જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરે તેને આપણે વિષય આધારિત નકશા કહીએ. એમાં આપણે એનો બી સમાવેશ થાય કે કયા રાજ્યમાં કયા કઠોળ કે કઈ શાકભાજીનું ઉત્પાદન વધારે થાય કે કઈ કઈ જગ્યાએ તે વસ્તુનું ઉત્પાદન થાય એ દર્શાવતો કોઈ નકશો હોય તો તે વિષય આધારિત નકશો થાય. એની ઉપરાંત જે મોસમ દર્શાવતા કેટલાક નકશા હોય છે તો તે પણ આપણા વિષય આધારિત નકશા થાય. તો આપણે આ પ્રમાણે એના 3 ભાગને સમજી શકીએ. તો કોઈ પણ નકશામાં મુખ્ય 3 ઘટક હોય: અંતર, દિશા અને રૂઢ સંખ્યાઓ. તમે આકૃતિ 1.1 જોઈને પહેલાં 2 વિશે અગાઉ શીખ્યા છો. તો ચાલો આપણે વધુ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરીએ. તો અહીં આપણને આપ્યું છે, શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે એક વિશાળ વિસ્તારને કાગળના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય? તે નકશાના પ્રમાણમાપની મદદથી કરવામાં આવે છે. પ્રમાણમાપ એટલે શું? તો અહીં પૃથ્વી ખૂબ જ મોટી છે. આપણે જો તેને એક પેપર પર ઉતારીએ તો તે શક્ય નથી, પરંતુ આપણે જો તેની સ્કેલ એટલે કે એનું પ્રમાણમાપને જો નાનું કરીને એના પર કરીએ તો તે થઈ શકે છે. અર્થાત આપણે તેનું પ્રમાણમાપ નાનું કરવું પડે, એટલે જુદા જુદા પ્રમાણમાપ પ્રમાણે આપણે એને નકશાને પેપર પર ઉતારી શકીએ છીએ. તો ચાલો આપણે એક નાના શહેરના નકશા તરફ પાછા ફરીએ. જેમ કે અહીં છપાયેલ નકશો જુઓ, તેની પ્રત્યેક સેન્ટીમીટર સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે તે 500 મીટર છે, તો આપણે કહીશું કે એક પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર છે. હવે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5ના ચિત્ર 5.2માં ભારતનો નકશો જુઓ. આ પ્રમાણમાપને નીચે ડાબી બાજુના ખૂણામાં એક માપપટ્ટી દ્વારા દર્શાવેલું છે, જેની લંબાઈ ઉપર 500 એવું અને કિનારા પર કિલોમીટર એમ લખેલું હશે. તેનો સીધો અર્થ એ થાય કે જે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેન્ટીમીટરનું માપ લે છે તે સપાટી પરના 500 કિલોમીટરને દર્શાવે છે. તેથી નકશા પર ચિહ્નિત થયેલા કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર એટલે કે ડિસ્ટન્સ
નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણમાપ પર આધારિત હોય છે. તો આપણે આ પ્રમાણે આ અંતરને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો હવે એના પછી છે કે ચાલો શોધીએ. શાળાના રમતના મેદાનનો કોઈ પણ એક સાદો નકશો બનાવો. ધારો કે તે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો છે. લંબચોરસ વિસ્તાર છે. તેને માપપટ્ટીની મદદથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રમાણમાપ મુજબ ચોકસાઈ સાથે દોરો. હવે આ લંબચોરસ વિસ્તારના કર્ણને માપો. તમારા દ્વારા લીધેલું માપ કેટલા સેન્ટીમીટર છે? સ્કેલની મદદથી રમતના મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈ મીટરમાં ગણતરી કરો. તો અહીં તમે જો લંબચોરસ બનાવશો તો તેની લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે. તો તેનું ક્ષેત્રફળ આપણી પાસે થશે 1200. અને એનો જે કર્ણ છે તો એના માટે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ છીએ કે બે બાજુઓનો વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો તમે આ પ્રમાણે એનું કર્ણનું માપ શોધી શકો છો. તો તમે આ પ્રવૃત્તિને તમારા વર્ગખંડમાં કરવાની છે. તો હવે આગળ ચાલો આપણે નાના શહેરના નકશાની ઉપર જમણી બાજુએ આવેલા 4 તીર પર પાછા ફરીએ. આ 4 દિશાઓ સૂચવે છે. ટોચ પર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ તેને 4 મુખ્ય દિશાઓ હોય છે અને મુખ્ય 4 બિંદુઓ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મધ્યવર્તી દિશાઓ પૂર્વ ઉત્તર પૂર્વ એટલે કે NE, એના પછી પૂર્વ દક્ષિણ એટલે કે SE અને દક્ષિણ પશ્ચિમ એટલે કે SW અને ઉત્તર પશ્ચિમ NWનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટાભાગના નકશાઓમાં N અક્ષરથી ચિહ્નિત તીર હોય છે જે ઉત્તર દિશાનો નિર્દેશ કરે છે. તો અહીં જો આપણે નકશામાં આ 4 દિશાઓનું સૂચન કરીએ તો આપણો ઉપર તરફનો જે હશે તે આપણો નોર્થ એટલે કે ઉત્તર હશે. નીચે બાજુનો સાઉથ એટલે કે દક્ષિણ હશે. જમણી બાજુ હશે જે નોર્થથી જમણી બાજુ હોય તે પૂર્વ હશે એટલે કે ઈસ્ટ અને ડાબી બાજુ હશે તે હશે વેસ્ટ એટલે કે પશ્ચિમ. તો હવે અહીંયા આપણને બીજી દિશાઓ આપી છે ઉત્તર પૂર્વ. તો ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર એટલે કે નોર્થ અને પૂર્વ એટલે કે ઈસ્ટ વચ્ચેની જે રેખા એટલે કે એના વચ્ચેની જે દિશા હોય છે તેને આપણે ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઈસ્ટ કહીએ છીએ. એવી જ રીતે દક્ષિણ પૂર્વ જો વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વ વચ્ચેનું જે દિશા છે તેને આપણે પૂર્વ દક્ષિણ કહીશું. એવી જ રીતે દક્ષિણ પશ્ચિમ તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે જે આવે છે તેને દક્ષિણ પશ્ચિમ કહીશું. અને ઉત્તર પશ્ચિમ જો હશે તો તેને આપણે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે હશે. તો આપણે આ પ્રમાણે નકશામાં જે દિશાઓ છે એને ચિહ્નિત કરવાની છે. તો હવે એના પછી આપણને આપ્યું છે કે ચાલો શોધીએ. નાના શહેરના નકશા પર ફરીથી વિચાર કરો. નીચે આપેલી યાદીમાં સાચા અને ખોટા વાક્યને ઓળખો. તો અહીં આપણને પહેલું આપ્યું છે કે બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે. સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વમાં આવેલું છે. રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે અને તળાવ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે. તો અહીં મેં તમને દિશાઓ વિશે સમજાવ્યું. તો તમે તે પ્રમાણે નકશામાં જોઈને આના ઉત્તર લખી શકો છો. એના પછી પૂછ્યું છે કે તમારી શાળાના પ્રારંભ બિંદુ તરીકે ધ્યાનમાં લેતા શું તમે જાણો છો કે તમારું ઘર કઈ દિશામાં આવેલું છે? તમારા શિક્ષક અને માતા પિતા સાથે ચર્ચા કરો. તો અહીં તમે તમારું ઘર લેવાનું છે અને એને નકશામાં મૂકવાનું છે અને તેનાથી તમારી શાળા લખવાની છે. તો તમે એમાં જોઈ શકો છો કે તમારું ઘર શાળાથી કઈ દિશામાં છે. તો હવે એના પછી ત્રીજું રૂઢ સંજ્ઞાઓ એટલે કે સિમ્બોલ્સ. તો એ નકશાનું બીજું એક મહત્ત્વનું ઘટક છે. આપણા નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના ચિત્રો છે, પરંતુ મોટા શહેર અને દેશના નકશા પર આ બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય. અહીં જો આપણે સંજ્ઞાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ તો ધારો કે તમે કોઈક વસ્તુને દર્શાવવા માંગો છો તો તમે ધારો કે તમે કોઈ ઘર દર્શાવવા માંગો છો તો તમે આ રીતે એનું ઘર દોરશો. જો તમારે ઝાડ દર્શાવવું હોય તો તમે આ પ્રમાણેનું ઝાડ દર્શાવશો. એવી જ રીતે આપણે જો નકશામાં કોઈક વસ્તુ દર્શાવી હોય તો એના માટેનું યોગ્ય ચિહ્ન હોય તેને રૂઢ સંજ્ઞા કહેવાય. તો હવે આપણે આગળ વધીએ કે તેના બદલે આ આકારોને દોરવા માટે રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે
વિવિધ પ્રકારની ઇમારતો જેમ કે રેલવે સ્ટેશન, શાળા, પોસ્ટ ઓફિસ, માર્ગ, રેલવે લાઇન અને નદી, તળાવ અને જંગલ માટેની રૂઢ સંજ્ઞાઓ. આ રીતે નકશા પર ઉપલબ્ધ મર્યાદિત જગ્યામાં ઘણી વિગત દર્શાવી શકાય છે. અહીં જો આપણે રેલવે સ્ટેશન માટે જો મોટું સ્ટેશન દોરીએ તો એ જગ્યા ખૂબ રોકશે. એવી જ રીતે જો શાળા કે પોસ્ટ ઓફિસ માટેની ઇમારતો મૂકીએ તો આખી ઇમારતો દર્શાવીએ તો આપણું આખું પેજ પણ ભરાઈ જાય. તો માટે આપણે તેની મૂળ સંખ્યાનો ઉપયોગ ન કરી શકીએ. તો માટે તેના માટે કેટલાક આકારો આપેલા હોય છે. આપણે તેનો ઉપયોગ કરીને તેને નકશામાં દર્શાવી શકીએ. વિવિધ પ્રકારના વપરાશકર્તાઓ નકશાને વધુ સરળતાથી સમજે માટે નકશા નિર્માતાઓનો ચોક્કસ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. વિવિધ દેશો રૂઢ સંજ્ઞાઓ વિવિધ સમૂહોનો ઉપયોગ કરે છે. સરકારી સંસ્થા, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારત અથવા ભારતના ભાગોના નકશા માટે રૂઢ સંજ્ઞાઓ એક સંગ્રહ નક્કી કરેલો હોય છે. તેમાંથી કેટલીક પસંદ કરેલ રૂઢ સંજ્ઞાઓ પાના નંબર 12 પર આકૃતિ 1.2માં આપણને આપેલા છે. તેની પહેલાં આપણને એક પ્રવૃત્તિ આપી છે કે તમારા ઘર, શાળા અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ સ્થાન સહિત તમારા વિસ્તાર અથવા તમારા ગામનો કામચલાઉ નકશો દોરો અને મુખ્ય દિશાઓ દર્શાવો. દર્શાવેલી કેટલીક મહત્વપૂર્ણ આકૃતિને દોરવા માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ કરો જે આકૃતિ 1.2માં પાના નંબર 12 પર દર્શાવેલું છે. તો ચાલો આપણે તે આકૃતિઓ જોઈએ. તો અહીં આપણને રેલવે લાઇન, બોર્ડરેજ, મીટર ગેજ અને રેલવે સ્ટેશનની ચિહ્ન આપી છે. તો આપણે સૌપ્રથમ જો રેલવે લાઇન અને બોર્ડરેજ દર્શાવી હોય તો આપણે તેને આ રીતે દર્શાવી શકીએ છીએ. એના પછી જો મીટર ગેજ હોય તો એક સીધી લાઇન પર ઊભા કાપા તરીકે દર્શાવી શકીએ. અને જો રેલવે સ્ટેશન તરીકે દર્શાવવું હોય તો એક લીટી કરીને વચ્ચે ચોરસ ખાના કરી શકાય. તો આપણે આ પ્રમાણે નકશામાં આ 3 વસ્તુને દર્શાવી શકીએ. એના પછી છે રસ્તાઓ, પાકા અને કાચા. તો જો પાકા રસ્તા દર્શાવવા હોય તો ઘાટ 2 લીટી હશે અને જો કાચા રસ્તા દર્શાવવા હોય તો તે ડોટેડ લાઇન્સ હશે. તો આપણે આ પ્રમાણે કાચા અને પાકા રસ્તા દર્શાવવાના હોય. એના પછી છે સીમાઓ, આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય અને આંતરજિલ્લાઓ. તો જો આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવવી હોય તો તેના માટે એક લાઇન, એના પછી ડોટ, લાઇન અને ડોટ. તો આ પ્રમાણે આપણું આંતરરાષ્ટ્રીય સીમાઓ દર્શાવાય. જો આંતરરાજ્ય સીમા હોય તો તેના માટે આ લાઇન્સ અને ડોટ્સ એ નાના હોય. અને જો આપણે આંતરજિલ્લા દર્શાવવા હોય તો ખાલી લાઇન્સ આવશે, એનામાં ડોટ્સ નહીં આવે. ત્યારબાદ જો નદી દર્શાવી હોય તો નદીને આપણે આ રીતે દર્શાવી શકીએ, કાં તો એના વહેણ તરીકે દર્શાવી શકીએ. એના પછી કૂવો, તો કાળું વર્તુળ કરીને એમાં અંદર કાળો કલર કરી દેવાનું. પછી જો તળાવ દર્શાવવું હોય તો આવી રીતે એને દર્શાવી શકીએ છીએ. જો નહેર દર્શાવવો હોય તો 2 લાઇન અને એની ઉપર આવું ક્વિક બોક્સ જેવી રચના થશે. અને જો પુલ દર્શાવવો હોય તો એના માટે આપણે આવી રીતે કરી શકીએ છીએ. એના પછી છે મંદિર. તો મંદિરને આપણે આ પ્રમાણે દર્શાવાય. ચર્ચમાં આપણે આમ કરીને ઉપર પ્લસ કરી શકીએ. મસ્જિદ પણ આપણે એ રીતે કરી શકીએ. અને એના પછી છત્રી. ત્યારબાદ જો પોસ્ટ ઓફિસ, પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ઓફિસ અને પોલીસ સ્ટેશન દર્શાવવો હોય તો પોસ્ટ ઓફિસની સંજ્ઞા છે PO, પોસ્ટ અને ટેલિગ્રામ ઓફિસ માટે PTO અને પોલીસ સ્ટેશન માટે PS. ત્યારબાદ વસાહત અને કબ્રસ્તાન. તો વસાહતને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક બિલ્ડિંગ્સ જેવી રચનાઓ દેખાય છે. તો તે આપણી વસાહત થઈ. અને કબ્રસ્તાન તો તેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. ત્યારબાદ જો વૃક્ષ દર્શાવવા હોય તો આપણે સીધી આ સરળ રીતે દર્શાવી શકીએ. અને ઘાસ હોય તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો આ તમને સમજ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. તો હવે આપણે જો આગળ વધીએ તો પૃથ્વીનું નકશાંકન. પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેની આકૃતિ લગભગ ગોળાકાર છે. એટલા માટે કહી શકીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. છતાં પણ આપણે તેના વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર જ માનીશું. અહીં આપણે પૃથ્વીનો ગોળો છે એ આ પ્રમાણેનો નથી, તે થોડોક
ગોળ જેવો છે, એટલે કે ઈંડાનો આકાર હોય તેવો છે. સરળ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. એવું કેમ? તે સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે. પછી તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરો. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી. હવે એક પૃથ્વીના ગોળા એટલે કે ગ્લોબલનો વિચાર કરો, જે ગોળ આકૃતિ જેવો તો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તે પૃથ્વી પર ચંદ્ર, મંગળ ગ્રહ, તારા અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્રમાં દર્શાવેલ તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અને કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવેલો છે. તો તમે આ જે ગોળ જોશો તો તે ધાતુ, પ્લાસ્ટિક, કાગળમાંથી બનાવેલો છે. તો હવે અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું. કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો હોય છે, ગોળાકાર. તેથી એક પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીનું ભૂગોળનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. આવું તેની કેટલીક વિશેષતાઓ સમજીએ. તો અહીં સૌપ્રથમ આપણને આપ્યું છે કે નિર્દેશાંકની સમજ. નિર્દેશાંકનો અર્થ એવો થાય કે આપણે કોઈ જગ્યાએ જ્યાં હોઈએ તો તેને આપણે નિર્દેશ કેવી રીતે કરી શકીએ. તો ચાલો આપણે તેને ઊંડાણપૂર્વક સમજીએ. તો કોઈ શહેર અથવા નગરના મોટા બજારની કલ્પના કરો, જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાન હોય. તેમાં બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં છે. તમે તેને આ રીતે સૂચના આપશો કે મને સાંજે 6 વાગ્યે પ્રવેશ દ્વારથી 5 મીટર હરોળમાં 60 મીટર દુકાને મળો. તેનાથી તમારો મિત્ર તમારા ચોક્કસ સ્થાને નક્કી કરશે. તો આવી જ રીતે જો આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને આપણે તમને આપણું ઘર ન ખબર હોય તો આપણે તેને કહી શકીએ કે તમે બીજા નંબરની ગલીમાં સીધા આવશો તો તમને 6 નંબરનું જે ઘર દેખાશે તે ઘર અમારું છે. તો આવી રીતે તમારા મહેમાન જે છે એ તમારા ઘર સુધી પહોંચી શકશે. તો હવે આગળ વધીએ. હવે શતરંજ પર વિચાર કરો. આગળ વધનાર ખેલાડીની સાથે ચાલો નોંધવા માટે મુખ્ય ખાના પર અક્ષર A થી H સુધી અને બંને બાજુના અંકો વચ્ચે આંક 1 થી 8 સુધી રાખવામાં આવે છે. આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિશ્ચિત કરી શકે છે અને દરેક ચાલ ચિહ્નિત કરી શકે છે. અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને એક બહુ સામાન્ય ચાલ રમત શરૂ કરવામાં આવી છે. તેથી પ્યાદું D2 થી D4 તરફ જઈ રહ્યું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આપણી રાણી છે, આ D કોલમ છે અને અહીંયા એ D2ના સ્થાનથી D4ના સ્થાન સુધી તે આગળ વધી છે. તો હવે ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો આ 2 ઉદાહરણમાં ઉપયોગમાં લેવાયેલી નિર્દેશ પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ કહેવાય છે. આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પર ખાનાની ગોઠવણીને યોગ્ય રીતે નક્કી કરી શકાય છે. નકશા પર કોઈ સ્થાનની નિશ્ચિત સ્થિતિને કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિને ઉપયોગ કરવામાં આવે છે. આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. તો ત્યારબાદ તેમાં આપણને બીજું આપ્યું છે અક્ષાંશ. તો ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. તેની ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે આપણે જોઈ શકીએ કે પૃથ્વી જે છે એનો ટોચનો ભાગ જે છે એ આપણો ઉત્તર ધ્રુવ થશે અને દક્ષિણ એટલે નીચેની બાજુનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ધ્રુવ કહી શકીએ. તો ત્યારબાદ પૃથ્વીના ગોળાને ફેરવો. જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ 2 બંને ધ્રુવો છે તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે, જેને વિષુવવૃત્ત પણ કહેવાય છે. તે વૃત્તને ઓળખો. તે દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ. કલ્પના કરો કે વિષુવવૃત્ત પર ઊભા છો. વિષુવવૃત્ત એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી એક રેખા, તેને આપણે વિષુવધ્રુવ કહીશું. અને બંને ધ્રુવોમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો.
આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. તો અહીં આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આપણી પૃથ્વીનો ગોળો છે. આ આપણો ટોચનો ભાગ એટલે કે ઉત્તર ધ્રુવ છે અને આ આપણો નીચેનો ભાગ એટલે દક્ષિણ ધ્રુવ છે. અહીં આપણું વૃતાંશ છે અને અહીં આપણને અક્ષાંશ આપેલા છે. તો અહીં જો આપણે આ વૃતાંશથી થોડી જમણી બાજુ આગળ ખસીએ તો આપણે જેટલા સુધી આગળ જઈએ છીએ તો આ અક્ષાંશ વચ્ચેનું જે અંતર છે તેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણે કેટલા અંતર સુધી આગળ કે કેટલા અંતર સુધી પાછળ ગયા છે. તો આપણે આ રીતે તેને જાણી શકીએ. તમે આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ પ્રકારની રેખાને અક્ષાંશ એટલે કે સમાંતર કહેવામાં આવે છે અને તે પૃથ્વીનું આસપાસનું એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્ત છે. જ્યારે આપણે જેમ જેમ ઉપર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધતા જઈએ છીએ અક્ષાંશ દ્વારા નિર્દેશિત વસ્તુ નાના થતા જાય છે. અક્ષાંશને અંશ એટલે કે ડિગ્રીમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 અથવા 0 ડિગ્રી છે, જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમશઃ 90 અને ઉત્તર અને 90 દક્ષિણ છે. તેને 90 અને 90 તરીકે દર્શાવવામાં આવે છે. તો હવે ત્યારબાદ આપણે જો આગળ વધીએ તો અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ, જેને ઉષ્ણ પણ કહેવામાં આવે છે, એવી હોય છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો ત્યારે અક્ષાંશથી અંશ ડિગ્રી વધે છે અને આબોહવા શીતોષ્ણ બને છે. શીતોષ્ણ એટલે કે થોડી ઠંડી થોડી ગરમ. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત એટલે કે ઠંડી હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે અને એ પણ કે એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણે કેમ કરી શકીએ.